અશોકભાઈ મોહનભાઈ માંગુકિયા. અશોકભાઈ, આજે તમે રેપ્લિકા બનાવી છે નવી સંસદ ભવનની, કેવી રીતે વિચાર આવ્યો અને શું ખાસિયત છે આની? વિચાર અમને એ રીતે આવ્યો કે મોદીજી મતલબ વડાપ્રધાન બન્યા પછી દિલ્હીમાં સંસદ ભવન બનાવી રહ્યા હતા, તો અમે લોકોએ ગૂગલ તરફથી જોઈને ચેક કર્યું તો કે ભાઈ આવી રીતના એક સંસદ ભવન દિલ્હીમાં નિર્માણ થઈ રહ્યું છે. તો અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ મોદીજી દેશને માટે એટલું કરી શકે છે, તો આપણે આ ફિલ્ડમાં જોડાણા છીએ અને ક્રિએટિવિટીવાળી ફિલ્ડ છે, તો આ ફિલ્ડમાં મતલબ આપણે કાંઈ ને કાંઈ મતલબ ક્રિએટિવ કરી અને મોદીજીને એપ્રિશિએટ કરવા જોઈએ. તો ભાઈ કેવી રીતે આ બન્યું, કેવી રીતે, શું ખાસિયત છે આની? આની ખાસિયત એ છે કે આ ત્રણ તરીકેથી પહેરી શકાય છે. તમારે પેન્ડન્ટ તરીકે પહેરવું હોય તો પેન્ડન્ટ તરીકે પહેરી શકો છો, તમારે બ્રોચ તરીકે પહેરવું હોય તો બ્રોચ તરીકે પહેરી શકો છો, તમારે રિંગ તરીકે પહેરવું હોય તો રિંગ તરીકે પહેરી શકો છો. આ રીતે રિંગ રેડી થઈ જશે. આ વસ્તુ અત્યારે જે મેં પહેરી છે એ લેટેસ્ટ, એ અલ્કાશ ધાતુમાં બનેલી છે. આમાં મતલબ 40 ગ્રામ જેટલું, જો તમારે ગોલ્ડમાં જ બનાવ્યું હોય તો 41 ગ્રામ જેટલું ગોલ્ડ થાય, 177 પીસ ડાયમંડ જાય છે, પ્લસ કલર સ્ટોન અને મધર ઓફ પર્લ, બરાબર. આ મળીને આ પીસ રેડી થયેલો છે. હા, સોના ચાંદી બ્રાસ ત્રણેય વસ્તુમાં બનાવી શકાય. આયુષ દેસાઈ. આયુષ, આજે રેપ્લિકા બનાવવામાં આવી છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની, શું ખાસિયત છે એની, કયા પ્રકારનું છે અને શા માટે વિચાર આવ્યો? વિચાર એ બાબતે આવેલો હતો કે જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદીજી, એમને વિચાર્યું કે આપણું નવું પાર્લામેન્ટ બનવું જોઈએ અને એમને જે ટેમ્પલ ઓફ ડેમોક્રેસીનું જે વિચારેલું અને જે એમને થોટ હતો એમનો ને જે હિસાબે એકચ્યુઅલ બનાવવાનો ઈચ્છતા હતા, એના ફોટોઝને એના સર્ફિંગ ને એના ફોટોઝને એના પરથી અમે સેમ જ રેપ્લિકા બનાવવાની ટ્રાય કરી છે. અમારા જે સુરત જ્વેલર્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જે અમારો એસોસિએશન છે, એ એક્ઝિબિશનમાં, રૂટ્સ એક્ઝિબિશનમાં એવું નક્કી કરેલું કે બધા જ્વેલર્સ કંઈનું કંઈ મોન્યુમેન્ટ બનાવે ટેમ્પલ ઓફ ડેમોક્રેસીના માટે અને કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરે, કે આ રીતે અમે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી બનાવ્યું. અને એમાં બહુ હર્ડલ્સ બી આવેલા, એમ કે ટાઈમ ઓછો હતો. એક્ઝિબિશનના બહુ 15 દિવસ પહેલાં જ નક્કી કરેલું કે આપણે આ રેપ્લિકા બનાવવું છે. આમાં આ રેપ્લિકામાં અંદાજન 1120 ગ્રામ જેવું સિલ્વર અને 175 કેરેટ જેવું ડાયમંડ છે, ડાયમંડ સીઝેડ, જેમાં કલર સ્ટોન છે, ગોલ્ડ ફિલિગ્રી વર્ક છે, એનેમલિંગ વર્ક છે, ડાયમંડ વર્ક છે, બધું યુઝ કર્યું છે. અને ટ્રાય કરી છે કે એકદમ રેપ્લિકા બને આપણા ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની.